ગીર સોમનાથ જિલ્લાના કોરોનાના 5 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો વેરાળમાં 2 કેસ અને તલાલા, કોડીનાર તથા પ્રાભસ, પાટણ, સોમનાથમાં એક કેસ સામે આવ્યો છે. તો વેરાળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના આરએમઓના જણાવ્યા મુજબ છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલમાં ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. તો 17 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ જૂનાગઢ ખાતે મોકલવામાં આવ્યા છે. તો તમામ પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તો જિલ્લા વડા મથક વેરાવળની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના 50 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તો આરોગ્ય વિભાગે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. તો રાજ્ય સરકારના આંકડા મુજબ 9 જૂન સુધી ગુજરાત રાજ્યમાં 1109 એક્ટિવ કેસ છે. તેમાંથી 33 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને 1076 લોકો ઓપીડી બેઝ સારવાર હેઠળ છે. તો 106 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે ગઈકાલ રાજ્યમાં 235 નવા કેસ નોંધાયા હતા. જિલ્લા તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવા અને તબીબી સલાહ લેવા સૂચના આપવામાં આવી છે. તો વૃદ્ધો, બાળકો અને ગંભીર બીમારીવાળા લોકોએ વિશેષ તકેદારી રાખવાની જરૂર છે. તો હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને દવાઓની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તો આરોગ્ય કર્મીની ટીમ સતત કાર્યરત છે. તો રસીકરણ અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે. તો લોકોને માસ્ક પહેરવા, હાથ ધોવા અને સામાજિક અંતર જાળવવા સૂચના આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.